અમદાવાદ જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલે સ્વાઇન ફ્લૂના રોગચાળાને ધ્યાન રાખીને તકેદારીના પગલાં લેવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને 4 લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। ઉપરાંત પૂર્વ લિખિત મંજૂરી વિના જાહેર સ્થળોએ સભા, સરઘસ, સંમેલન અને મેળાવડા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। સ્વાઇન ફ્લૂનો ફેલાવ અટકાવવા માટે અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ આવો જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાના સમાચાર છે। અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 56 દર્દીઓના મોત નીપજી ચૂક્યા છે। હવે તંત્ર હરકતમાં આવ્યું છે। રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણી અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ વધુ વકર્યો છે, જેથી અમદાવાદ જેવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। કલેક્ટરે જાહેરનામામાં જણાવ્યું છે કે અમદાવાદ જિલ્લાના જાહેર સ્થળોએ પૂર્વલિખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે અન્ય કોઈપણ પ્રસંગ જેવા લોકો ભેગા થવાના હોય તે યોજી શકાશે નહીં। જાહેર સ્થળો, રેસ્ટોરન્ટ, ભોજનાલયોમાં સ્વચ્છતાના ધોરણો જાળવવાના રહેશે। શાકભાજી કે ફળોને ખુલ્લામાં રાખવા કે કાપીને વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કુટુંબમાં કોઈપણ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ થાય તો તેની અને દર્દીની દેખરેખ રાખનાર વ્યક્તિની માહિતી તંત્રને આપવી ફરજિયાત કરી દેવાઈ છે। આ જાહેરનામું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા જાહેર હિતમાં કરવામાં આવતા કોઈપણ કાર્યક્રમોને લાગુ પડશે નહીં। લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમો લાગુ પડશે નહીં। અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું। મંજૂરી માટે લેવા પડશે ખાસ પગલાં। વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવું પડશે। માસ્કના નિકાલની વ્યવસ્થા કરવી પડશે। સાબુ વગેરેથી હાથ ધોવાની વ્યવસ્થા। સ્વાઇન ફ્લૂના જાણકારી માટે બોર્ડ અને પોસ્ટર લગાવવા પડશે।